4 મહિનાથી નરકાગાર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોનો આક્રોશ ફાટ્યો। વોર્ડ ઓફિસ ખાતે આ તમામ લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। સુભાનપુરા વોર્ડ ઓફિસ ખાતે લોકો એકત્રિત થયા। વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી વિજય જાદવની આગેવાનીમાં આ લોકો ત્યાં પહોંચ્યા અને ઉભરાતી ગટરની સમસ્યાથી હવે તેમને ક્યારે છુટકારો મળશે તેને લઈને રોષ વ્યક્ત કર્યો છે। વોર્ડ નંબર 8 સયાજીપુરા વિધાનસભાનો આ વિસ્તાર અને જેમાં છગનભાઈ નિશાળ છેલ્લા 4 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા છે। વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાંય તંત્ર દ્વારા આ મામલે કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું અને જેના કારણે અહીં રહેતા લોકોને આ ગંદકીમાં રહેવા મજબૂર થયા છે। વારંવારની રજૂઆત છતાં જ્યારે કામગીરી ન થતી હોય ત્યારે કોંગ્રેસ મહામંત્રી વિજય જાદવની આગેવાનીમાં રહીશોનો મોરચો આજે વોર્ડ ઓફિસ ખાતે પહોંચીને જ્યાં તેઓએ રોષ ઠાલવ્યો છે। આ મારો નાનો બાળક છે, આ ગટર ભરેલી છે। અમે લોકો કેટલી વખત અરજી આપી પણ કોઈ આવા તૈયાર છે નહીં, ખાલી આવે સળીઓ મારીને જતા રહે છે અને વોટિંગના ટાઈમે તમે લોકો કહે છે કે અમને વોટ આપો, તો આ વખત કોઈ વોટ આપે નહીં। અમે અહીં અરજી કરવા આવ્યા તો સાહેબ કહે છે કે અમારા ઘરમાં મેરેજ છે, અમે તો બીજી છે, 2 દિવસ પછી મળીશું। તો આ છોકરાઓ અમારા બીમાર પડે છે, એની જવાબદારી કોણ લેશે? ખર્ચો પાણી કોણ આપશે? આ અધિકારીઓ તમને મહિલા નથી ને કોઈ નથી મળ્યું અહીંયા આઈને કહે છે કે 2 દિવસ પછી અરજી લેતા નહીં। જો આ તમારે ગંદા પાણીનો ગટરના પાણીનો નિકાલ નહીં આવે તો એ નિકાલ નહીં આવે તો અમે લોકો પછી આ આંદોલન કરીશું, ગાંધીનગર જશું, કેમ કે આ ગટરનું પાણી મેન મારા ઘરમાં નીકળે છે અને મારું નાનું બાળક છે। તમારે એક નાનું બાળક છે, કેટલું જીવ જોખમમાં હોઈ શકે? એ તો જીવ જંતુ પડે છે, છોકરાનો ઉપર ચડે કે કાનમાં જાય, બીમાર પડે। મારી નાની છોકરી પણ છે, મારી 2 છોકરાઓ છે મારા। એ જવાબદારી કોણ લેશે? સરકાર લેશે? મુખ્યમંત્રી લેશે? પછી આ વખતે વોટ નહીં આપે કોઈ। છગનલાલની ચાલમાંથી તો કોઈ વોટ આપે નહીં આ વખતે। છગનલાલની ચાલી છે અને ઘણા વખતથી અમારી લાઈન એકદમ ચોકઅપ થઈ રહી છે, પાણી ઉભરીને બહાર આવે છે, છોકરાઓ ત્યાં રમે છે, ગંદુ હાથ બીમાર પડે છે, દવાખાના એને પછી પૈસા આપણે કઈથી ખર્ચ કરવાના? સરકાર અમને આપશે પૈસા? હે, અમારા ધંધા પાણી કાંઈ ઠેકાણા નહીં અને ઘડે ઘડે આવે છે, સડે ખાલી જતા રહે છે, કશું નિકાલ લાવતા નહીં બિલકુલ જ। હે, તમે ત્યાં આવો, તમે ત્યાં આવીને શું કરીએ? અહીં બોલો, અહીં મળે છે અમને સર? તમે અહીં પાણી 2 મહિના સુધી પાણી નહીં આવે બિલકુલ જ, અમને કંઈ ત્યાં પાણી લઈને આવ્યા, ફરી કે અમે લાઈન નાખીશું, તમને બધું લાઈન નાખી ખાડા પડી રહ્યા છે, ગરડા માણસ પડી જાય, ઉંમરવાળા માણસ ના દેખા ઠોકર વાગીને પડી જાય અમારે। હે, એમનો નિકાલ ક્યારે આવવાનું? આજે કઈ જગ્યાએ તમે રજૂઆત કરવા આવ્યા? આજે રજૂઆત ક્યાં કરવા આવ્યા? બોર્ડ નંબર 8માં તમારી રજૂઆત તમે કરવા આવ્યા હતા તો ત્યાં કોઈ અધિકારી તમને મહિલા નથી? ના, 50 રાજ્ય જેવું સુખી ઓફિસ ચાલી રહી, શું કહેતા? હા, કશું નહીં કહેતા હતા સાહેબ, રજા ઉપર છે સાહેબ, રજા ઉપર છે। ગંદા પાણીનું ગટરના પાણીનો નિકાલ નહીં આવે તો આગળ શું કરશો? આગળ પછી આંદોલન કરીશું અમે, પછી ડાયરેક્ટ ગાંધીનગર જઈશું અમે। હા, અહીંને હવે તો ગાંધીનગર જઈશું લઈને બધાને। મારા સુશીલાબેન। આજે અમે વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 8ની કચેરી આવ્યા છે, જેનું સૌથી મોટું કારણ કે આપણે છગનભાઈની ચાલ જે પ્રિયલક્ષ્મી મિલના નાણાં પાસે આવી છે, કે જે ચાલની અંદર છેલ્લા 4 મહિનાથી ઉભરાતી ડ્રેનેજની સમસ્યા અને જે સમસ્યાના કારણે લોકોના ઘરોની અંદર પાણી જાય છે, મલમૂત્રવાળું પાણી જાય છે, જે વિસ્તારના ઘણા એવા બાળકો આજની તારીખમાં પણ હોસ્પિટલમાં એડમિટ છે। ઘણીવાર અધિકારીને રજૂઆત કરવા છતાંય અધિકારીઓ અલ્લે ટલ્લે કરી રહ્યા છે, ફક્ત ને ફક્ત સાદા સળિયા મારવાળા મોકલી આપે છે અને ફક્ત ને ફક્ત આશ્વાસનો આપી રહ્યા છે। આજે અમે વિસ્તારના સૌ નગરજનો સાથે, વિસ્તારના લોકો સાથે, નાના બાળકો, મહિલાઓ સાથે વોર્ડ કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છે અને જે પણ અધિકારી છે હર્ષિલભાઈ કરી, એની સાથે અત્યારે અમારી વાત થઈ છે। મુદ્દાની વાત એ છે કે જ્યારે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો થતી હોય, ફક્ત ને ફક્ત સ્માર્ટ સિટી આજની તારીખની અંદર લોકોને નળ અને ગટરનું શુદ્ધ પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી, ગટરો ઉભરાઈ રહી છે, ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો થઈ રહી છે। અને જે પણ લાગતા ઓળખતા તો ખાસ એક વાત કહેવા માંગીશ કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી પેનલ એ વોર્ડમાંથી ચૂંટાયેલા આવ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતાઓ છે મોટી મોટી હાકે છે, મોટા મોટા આશ્વાસનો લોકોને આપે છે અને લોકો એમના પર વિશ્વાસ મૂકી એમને વોટો આપી રહ્યા છે। આજની તારીખની અંદર છગનભાઈની ચાલની અંદર ગાયકોડી બંગલાની અંદર ઘણા એવા બીજેપીના કાર્યકર્તાઓ છે, મંત્રી સંત્રી તંત્રી ઘણા બધા છે, પણ આજે લોકોના પડખે કોઈ ઊભું છે નથી। આ લોકો ફક્ત ને ફક્ત ઇલેક્શન આવે એટલે પેજ પ્રમુખને આ પ્રમુખનો ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરવાનું, એના માટે જ આ લોકો આ બધા કાર્યકર્તા સીમિત છે અને જે પણ નગરસેવકો છે એ પણ અહીંયા ધ્યાન આપતા નથી। આજે ઘણી બધી મહિલાઓ છે કે જેના બાળકો છે જે હોસ્પિટલમાં એડમિટ છે, આજે તમે લોકો જે વેરો આપી રહ્યા છે, વેરાનું તમે વળતર પણ આપતા નથી, તમને રજૂઆત કરવા છતાંય તમે સાંભળતા નથી। એટલે
આવનારા સમયની અંદર આજે અમે સિસ્ટમ ફોલો કરી રહ્યા છે, પ્રોટોકોલના હિસાબે અમે ચાલી રહ્યા છે. આજે વોર્ડ કચેરીએ જે પણ અધિકારી છે એને આવેદનપત્ર આપ્યું છે. આવનારા 7 દિવસની અંદર જો એ વિસ્તારની અંદર જો આ સમસ્યાનું નિવારણ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરીશું એ વાત નક્કી છે.